તો આજે આપણે સાર્થક અંકો વિશેની વાત કરીશું. સાર્થક અંકો શું છે, એના નિયમો શું છે, ગાણિતીય અંકગણિતીય પ્રક્રિયાઓ માટેના રૂલ્સ કયા છે, તો એની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીએ સાર્થક અંકો વિશેની. એના નિયમો 100% છે, પણ એ નિયમો બાય હાર્ટ ગોખવા જરૂરી નથી. એને એકવાર સમજી લો, એના ઉપયોગ તમે કરો અને એની પ્રેક્ટિસ કરો તો એ વધુ સારી રીતે આવડી જાય. સૌપ્રથમ વાત કરીશું સાર્થક અંકોની. હું સમજાવી દઉં રૂલ્સ, પછી એને આપણે મેન્યુઅલી નોંધની માફક પણ લખી શકીએ. પણ સૌથી પહેલા એને સમજવાની કોશિશ કરો. એકદમ સિમ્પલ રૂલ્સ છે, એને એટલા બધા તૈયાર કરવાની, બાય હાર્ટ ગોખવાની કોઈ જરૂર નથી. એને તમારા અજાગ્રત મનમાં આપી દેવાના, જેથી કરીને તમારું સબકોન્શિયસ માઇન્ડ જે છે પાવરફુલ બને અને એના ઉપર તમે સરસ રીતે કામ કરી શકો. તો સાર્થક અંકો શું છે, તો એના વિશેની વાત અને એના નિયમો સમજૂતી મેળવી દઈએ. વાત કરવી છે આપણે સાર્થક અંકોની. બરાબર સમજવાની કોશિશ કરજો. they are called significant figures. significant figures. તો આપણે કોઈ પણ માપન કરીએ તો એ માપનમાં ત્રુટિ હોય. આપેલા માપનના પરિણામ એવા જ હોવા જોઈએ, એને એવી જ રીતે દર્શાવવા જોઈએ કે જેથી કરીને માપનની સચોટતા સ્પષ્ટ થાય, નક્કી કરી શકાય. તો માપનની સચોટતા અનુસાર એનું પરિણામ આપણે દર્શાવવું જોઈએ. એનો અર્થ એવો થયો કે આપેલા પરિણામો કોઈ એક સંખ્યા હશે, કોઈ એક નંબર હશે, અને આ જે સંખ્યા છે એ સંખ્યામાં અમુક વિશ્વસનીય અંકો, તો જે માપન કરીએ આપણે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં જે પરિણામ મળે એ પરિણામમાં માપનમાં સચોટતા સ્પષ્ટ કરવી પડે. એના માટે આપણને એક સંખ્યા મળે. જે પરિણામ છે આપણું એ શું છે, કોઈ સંખ્યાત્મક પરિણામ છે. આ સંખ્યામાં વિશ્વસનીય અંકો હોય, જેના વિશે આપણે સચોટ હોઈએ કે આ તો હોય વિશ્વસનીય અંકો, ચોક્કસ અંકો હોય. અને આ વિશ્વસનીય અંકો ઉપરાંત એક અચોક્કસ અંક પણ હોય. વિશ્વસનીય અંકો હોય અને ઉપરાંત એક અચોક્કસ અંક પણ હોય. તો આ વિશ્વસનીય અંકો અને એક અચોક્કસ અંક સાથે જે તૈયાર થાય એને સાર્થક સંખ્યા કહેવાય. અને એમાં એ જે સાર્થક સંખ્યા હોય, સાર્થક સંખ્યામાં રહેલા અંકો એની સાર્થક અંકો કહીશું આપણે. એના સાર્થક અંકો છે. જે સાર્થક સંખ્યા છે એમાં જે નંબર્સ આવે એ એના સાર્થક અંકો છે. વિશ્વસનીય અંક ઉપરાંત એક ચોક્કસ અંક સહિતની જે સંખ્યા એ સાર્થક અંકો તરીકે આપણે એને ઓળખીશું. તો એ they are significant figures. તો વિશ્વસનીય વિશે આપણને ડાઉટ નથી. અચોક્કસ જે છે એને આપણે લેવો પડે, એના ઉપરાંત આપણે ન લઈ શકીએ, નહીતર માપનની સચોટતામાં મુશ્કેલી સર્જાય. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે માન લો કે હું સાદા લોલકનો પ્રયોગ કરું છું. તો સાદા લોલકના
આવર્તકાળને મારે માપવો છે. તો ધારો કે સાદા લોલકનો આવર્તકાળ મને t બરાબર 1.62 સેકન્ડ મળે છે. એનું અંતિમ પરિણામ કયું મળે છે? 1.62 સેકન્ડ. તો આ જે સંખ્યા મળી અંતિમ પરિણામમાં, એમાં 1 અને 6, 1 અને 6 એ વિશ્વસનીય અંકો કહેવાય. કયા અંકો છે? વિશ્વસનીય અંકો. અને છેલ્લો અંક જે છે 2 એ અચોક્કસ અંક છે. એના વિશે આપણે ચોક્કસ નથી. 2 પણ આવી શકે, 3 પણ આવે, 4 પણ હોય, 1 પણ હોય. પણ પહેલા 2 વિશે આપણે ચોક્કસ છીએ તો આ વિશ્વસનીય અંક થયો, અને 2 શું છે? અચોક્કસ અંક. તો વિશ્વસનીય અંકો ઉપરાંતના એક અચોક્કસ અંક સાથે જે સંખ્યાનો નિર્દેશ આપણે કરીએ તો એ જે છે એની સાર્થક સંખ્યા થઈ. તો 1.62 એ સાર્થક સંખ્યા થઈ, અને એમાં આવતા અંકો 1, 6 અને 2 એ એના સાર્થક અંકો કહેવાય. એટલે કે 1, 2 અને 3. તો 1.62 માં સાર્થક અંકો કુલ કેટલા છે? 3 છે. તો આપણે આ શીખવું છે કે સાર્થક અંકો નક્કી કેવી રીતે થાય. તો એના માટેના રૂલ્સ આપણે નોંધીશું, પણ એકદમ સરળ સમજૂતી સૌથી પહેલા આપણે શીખી લઈએ કે જેના કારણે નિયમો શીખ્યા સિવાય પણ તમને નિયમો વિશેનું જ્ઞાન મળી શકે અને તમે આને વધારે સારી રીતે સમજી શકો. તો જો આપણે જ્યારે કોઈ પણ સંખ્યાની વાત કરીએ આપણી ભાષામાં, તો હંમેશા આપણે દશાંશ પદ્ધતિમાં કામ કરીએ છીએ. તો આપણી પદ્ધતિ કઈ છે? દશાંશ પદ્ધતિ છે. તો આપણે જે સંખ્યા પદ્ધતિ સાથે કામ કરીએ છીએ એ દશાંશ પદ્ધતિ છે. દશાંશ પદ્ધતિમાં કુલ 10 અંક આવે. તો એ પણ આપણે જાણીએ છીએ. એ 10 અંકો છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણે જે દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એમાં 10 અંકોનો સમાવેશ થાય છે. હવે સૌથી પહેલી બાબત, જે શૂન્યેતર અંકો છે, શૂન્ય સિવાયના અંકો, 1 થી 9 ને શું કહેવાય? શૂન્યેતર અંક. જે શૂન્યેતર અંક છે એ બધા જ સાર્થક અંકો કહેવાય. એટલે તમારી કોઈ પણ સંખ્યામાં જો શૂન્યેતર અંક આવતો હોય તો એ બધા શું છે? સાર્થક અંકો છે. તો એને સાર્થક અંકો આપણે ગણીશું. અર્થાત 1 થી 9 સુધીનો કોઈ પણ અંક તમારી સંખ્યામાં આવે, જેમ કે અહીંયા આગળ તમે જુઓ 1, 6, 2 બધા શૂન્યેતર છે, તો એ 3 ને 3 ને આપણે શું કહ્યું? સાર્થક અંકો. તો એક પહેલો પ્રશ્ન સમાપ્ત થયો. 1 થી 9 અંકનો કોઈ પણ અંક આવે તો એ આપણો શું છે? શૂન્યેતર અંક. એ આપણો સાર્થક અંક છે. તો વાત રહી માત્ર કોની? શૂન્યની. તો આપણે શૂન્યને હવે શીખીએ. આના વિશે શું કહી શકાય શૂન્ય વિશે? તો આપણે એના ભાગ પાડીશું. આપેલી જે શૂન્ય સંખ્યા છે 0, એ 0 માટે 3 બાબતો આપણે વિચારીશું. નંબર 1, પહેલી બાબત, એવા શૂન્ય કે જે બે શૂન્યેતર અંક વચ્ચે રહેલા હોય. એને કહેવાય ટ્રેપ્ડ, ઝડપાઈ ગયેલા. સામા પકડ્યા છે આપણે એને? બે શૂન્યેતર અંકમાં. આમાંના કોઈ પણ બે અંકો વચ્ચે જ્યારે શૂન્ય આવે તો એવા શૂન્ય કે જે બે શૂન્યેતર અંક વચ્ચે રહેલા હોય એને આપણે કહીશું ટ્રેપ્ડ ઝીરોસ. કયા ઝીરોસ? ટ્રેપ્ડ ઝીરોસ. આ ટ્રેપ્ડ ઝીરો એ હંમેશા ઓલવેઝ શું છે? સાર્થક અંકો છે. તો હંમેશા
સાર્થક અંકો ગણાય, તો એને આપણે સાર્થક અંક તરીકે લઈશું. ક્લિયર? જે ટ્રેપ્ડ ઝીરો છે, શૂન્યેતર અંકની વચ્ચે રહેલા કોઈ ઝીરો આવે એ હંમેશા શું થાય? સાર્થક અંકો એને ગણવાના. તો આ હંમેશા સાર્થક અંકો તરીકે આપણે એને લઈશું. દે આર કોલ્ડ સિગ્નિફિકન્ટ ફિગર્સ, એટલે SF તરીકે આપણે એને લખી શકીએ. તો આ હંમેશા ગણી શકાય. આ પહેલા પ્રકારના ઝીરો. બીજા પ્રકારના ઝીરો, આ પહેલા પ્રકારના ઝીરો. બીજા પ્રકારના એવા ઝીરો જ આવે કે જે લીડિંગ ઝીરો કહેવાય. અહેડ, આપેલા શૂન્યેતર અંકોની આગળના શૂન્ય. તો શૂન્યેતર અંકોની આગળના શૂન્ય. તો શૂન્યેતર અંકોની આગળના ઝીરો, જેને આપણે કહીશું they are called leading zeros. બધા નેતાઓ છે, એ લીડ કરે છે આખી કિંમતને, તો લીડિંગ ઝીરોસ. તો શૂન્યેતર અંકની આગળના કોઈ પણ ઝીરોઝ આવે, they are called leading zeros. એ કદાપી સાર્થક અંક ન હોય, કદાપી સાર્થક અંક ન હોય. They are non-significant. They are non-significant figures. એ કેવા છે? સાર્થક અંકો નથી, એને સાર્થક અંકમાં આપણે ગણવાના નહીં. પહેલા પ્રકારના હતા શૂન્યેતર અંક વચ્ચેના ઝીરો. બીજો મેં કહ્યો શૂન્યેતર અંકોની આગળના ઝીરો. They are called leading zeros. એ કદાપી સાર્થક અંક હોઈ શકે નહીં, તો એને કદાપી ગણવાના નહીં. અને ત્રીજા પ્રકારના ઝીરો જે છે, તો ત્રીજા પ્રકારના જે ઝીરો આવે, એ ત્રીજા પ્રકારના ઝીરો જે છે, they are called ending zeros અથવા trailing zeros. એટલે કે શૂન્યેતર અંક પછીના, એની પાછળ બધા હોય, તો શૂન્યેતર અંક પછીના શૂન્ય. આ શૂન્યેતર અંક પછીના જે ઝીરોઝ મળે, એટલે કોના પછીના? they are called trailing zeros. ટ્રેલિંગ, પૂછડિયા, પાછળ. આ હેડિંગ ઝીરોઝ, આગળ તરફના, શીર્ષ તરફના. આ પાછળ તરફના ટ્રેલિંગ, અથવા તો કહેવાય એન્ડિંગ ઝીરોઝ, અથવા એન્ડિંગ ઝીરોઝ. આ એન્ડિંગ ઝીરોઝ માં આપણે બે ભાગ પાડીશું. એન્ડિંગ ઝીરોઝ માં બે પ્રકાર આપણે પાડીશું. એક હોય દશાંશ ચિહ્ન સાથેના, અને બીજા દશાંશ ચિહ્ન વિનાના. શૂન્યેતર અંક પછીના શૂન્યોમાં જો આપેલી સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય, કેવી હોય? દશાંશ ચિહ્ન વાળી હોય. અથવા તો સંખ્યા કેવી હોય? પૂર્ણાંક હોય, દશાંશ ચિહ્ન ના હોય. તો કાં તો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય, કાં તો સંખ્યા કેવી હોય? પૂર્ણાંક. જો સંખ્યા પૂર્ણાંક હોય તો એના શૂન્યેતર અંક પછીના શૂન્યો, ટ્રેલિંગ, એન્ડિંગ ઝીરોઝ, એ કદાપી સાર્થક અંક ગણાય નહીં, કદાપી સાર્થક અંકો ન હોય. they are non-significant figures. non-SF, એને આપણે ગણવાના નથી. પણ જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય, અપૂર્ણાંક હોય, દશાંશ ચિહ્ન વાળીને આપણે શું કહીએ છીએ? અપૂર્ણાંક. જો આપેલી સંખ્યા અપૂર્ણાંક હોય તો ટ્રેલિંગ ઝીરોઝ, એન્ડિંગ ઝીરોઝ, શૂન્યેતર અંક પછીના શૂન્યો હંમેશા સાર્થક અંકો કહેવાય. હંમેશા સાર્થક અંકો કહેવાય. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં સાર્થક અંકો ગણવાના, પૂર્ણાંક સંખ્યા હોય તો સાર્થક અંકો ગણવાના નહીં. તો they are called significant figures.
બસ આ 0 નું કામ. 0 ના કામમાં તમારે આટલું જ જોવાનું. આટલા ભાગ પાડો એટલે સાર્થક અંકો નક્કી થાય. અને 1 2 બાકીના વધારાના રૂલ જાણી લેવાના. કયા? તો એ 1 2 કોમન નિયમ છે જે હંમેશા તમારે યાદ રાખવાના. તો એ પણ આપણે અહીં દર્શાવી દઈએ. તો આ હંમેશા યાદ રાખવાનું, બહુ અગત્યનું, કે એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. તમે એકમ પદ્ધતિ બદલો, MKS એકમ વાળી કિંમત આપી હોય ને તમે CGS માં ફેરવો, તેના સાર્થક અંકોમાં ફેર પડે નહીં. એટલે માત્ર એકમને બદલવાથી સાર્થક અંકોની સંખ્યા કદાપી બદલાશે નહીં. એ તો જે હશે એની એ જ રહેશે. પેલું આ યાદ રાખવાનું. બીજું, 10 ના ઘાતાંક વાળી કિંમતો ને સાર્થક અંકો તરીકે ધ્યાનમાં લેવી નથી. તમે 10 ની ઘાતાંક વાળી કોઈ કિંમતો દર્શાવો કે 10 ની ઘાત 2, 10 ની ઘાત -5, તો એ 10 ના ઘાતાંક વાળી કિંમતોને આપણે સાર્થક અંકો તરીકે લેતા નથી. એ માત્ર ક્રમ સૂચવે છે કે આપેલી કિંમત કયા ક્રમનું મૂલ્ય ધરાવે છે. 10 ની ઘાત 7 તો 7મા ક્રમનું મૂલ્ય ધરાવે 10 ની ઘાતમાં. તો એ ક્રમનું આપણે અહીંયા આગળ કોઈ મહત્વ નથી. તો એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા ન બદલાય અને 10 ના ઘાતાંક વાળી કિંમતોને સાર્થક અંકો તરીકે ધ્યાનમાં લેતા નથી. અને ત્રીજો જે નિયમ છે આ છે ચોક્કસ સંખ્યા, એટલે કે અચળાંકો. આપણી પાસે અચળાંકો આવે અથવા તો કોઈક સમીકરણોમાં ચોક્કસ સંખ્યાઓ આવેલી હોય, તો ચોક્કસ સંખ્યા કે અચળાંકો ને અનંત સાર્થક અંકો હોય છે. એટલે આપણે એને ગણતરીમાં નથી લેતા, તો એને ઇન્ફિનિટિવ સિગ્નિફિકન્ટ નંબર્સ હોય. દાખલા તરીકે આપણી પાસે છે પાઈ અચળાંક છે, જેને આપણે 22/7 લખીએ છીએ, અથવા તો 3.14. પાછળ કિંમત ચાલ્યા કરે. તો આવી જે અચળાંકો છે, આવા મૂલ્યો છે, આવી સંખ્યાઓ છે, એના જે આ સાર્થક અંકો છે they are ઇન્ફિનિટિવ. એને આપણે અનંત તરીકે લઈ શકીએ. એને એની ગણતરીમાં ધ્યાનમાં લેવાના નથી. માન લો કે આપણી પાસે આમ સૂત્ર આવ્યું કોઈ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, તો r બરાબર d/2. તો આ જે 2 છે એ ચોક્કસ સંખ્યા છે, આવે જ. સમીકરણમાં મારે ત્રિજ્યા શોધવી હોય, વ્યાસ આપ્યો 2 વડે ડિવાઈડ કરવું પડે, તો આ ચોક્કસ સંખ્યા છે. એના સાર્થક અંકોને આપણે ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે આવી કિંમતોને અનંત સાર્થક અંકો હોય. એટલે આને તમે ધારો તો 2.0 તરીકે લખી શકો, 2.00 લખી શકાય, 2.000 લખી શકાય. એટલે કે આને કેવા છે? અનંત સાર્થક અંકો છે. એને પણ આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો આપેલા સમીકરણોમાં આવતા ચોક્કસ સંખ્યાની કિંમતો કે અચળાંકોના મૂલ્યો જે છે એ શું છે? અનંત સાર્થક અંકો ધરાવે છે. તો આટલું ખાલી તમે યાદ રાખો તો આઈ થિંક આના ઉપર કામ કરીએ તો સાર્થક અંકો નક્કી કરવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. અને આ ખ્યાલ આવે તો પછી સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં આપણે સાર્થક અંકો કેવી રીતે નક્કી કરી શકીએ અને અંતિમ પરિણામમાં એ પણ સરળતાથી મેળવી શકાય. તો આ સાર્થક અંકોની શરૂઆતની સામાન્ય માહિતી હતી. આ યાદ રાખો, ધેટ્સ ઓલ. આના ઉપર કામ કરવાનું. જેટલા બને એટલા પ્રેક્ટિસ વધારે કરો તો કદાચ આ રૂલ્સ તમને એમને યાદ રહી જાય. તો ફરી આપણે દશાંશ પદ્ધતિ સાથે કામ કરવાનું છે. દશાંશ પદ્ધતિમાં 0 થી 9 સુધીના અંક આવે.
એમાં 1 થી 9 સુધીના જે શૂન્યેતર અંકો છે હંમેશા સાર્થક અંકો હોય, એને ગણવાના. વાત રહી 0 ની, તો એમાં આપણે 3 કેટેગરી બનાવી. એવા શૂન્ય જે શૂન્યેતર અંકોની વચ્ચે રહે, એક્ઝેક્ટ 0, એ હંમેશા સાર્થક અંકો ગણાય. બીજું છે શૂન્યેતર અંકોની આગળના લીડિંગ, શીર્ષ તરીકે કામ કરતા હોય કે શરૂઆતમાં આવતા હોય, એ કદાપી સાર્થક અંક કોઈ પણ સંજોગોમાં હોઈ શકે નહીં. અને ત્રીજા છે શૂન્યેતર અંક પછીના, they are called trailing અથવા ending zeros. એમાં બે પ્રકારની સંખ્યાઓ મળે. કોઈ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય, કાં તો કોઈ પૂર્ણાંક સંખ્યા હોય. દશાંશ ચિહ્ન વાળી એટલે અપૂર્ણાંક, તો અપૂર્ણાંકમાં હંમેશા જે ટ્રેલિંગ ઝીરો છે, અંતમાં આવતા ઝીરો છે, શૂન્યેતર પછીના શૂન્યો છે, એને આપણે સાર્થક અંકો તરીકે ગણતરીમાં લઈશું. અને પૂર્ણાંક સંખ્યાના જે શૂન્યેતર અંક પછીના ઝીરો છે, એને કદાપી આપણે સાર્થક અંક તરીકે લઈશું નહીં. અને સાર્થક અંકો નક્કી કરવાની બેસ્ટ મેથડ જે છે એ યાદ રાખજો. હંમેશા સાર્થક અંકો તમારે નક્કી કરવા હોય તો આપણે શરૂઆતમાં પણ કહ્યું હતું તેમ, the best method છે, it is called scientific method. આપેલી કિંમતને, સંખ્યાને તમે કેવી રીતે લખો? વૈજ્ઞાનિક પદ્ધતિથી દર્શાવો તો એ તમારી આદર્શ પદ્ધતિ છે. તો એના દ્વારા તમે સરળતાથી નક્કી કરી શકો. એટલે આપણે કહ્યું હતું એક દશાંશ ચિહ્ન પછી અને 10 ની ઘાતમાં કોઈ કિંમતોને દર્શાવી, તો આ જે સાયન્ટિફિક મેથડ છે એ આપણી આદર્શ પદ્ધતિ છે, એ રીતે દર્શાવો તો સાર્થક અંકો શોધવામાં આપણને સુગમતા, સરળતા રહે. તો આ સાર્થક અંકો વિશે માહિતી હતી. પ્રશ્ન લખીએ. સાર્થક અંકો કોને કહેવાય? તે નક્કી કરવાના નિયમો જણાવો. તો સાર્થક અંકોની વાત. દરેક માપનમાં ત્રુટિ હોય છે. દરેક માપનમાં ત્રુટિ હોય છે, જેથી માપનના પરિણામો દર્શાવાતા માપનની સચોટતા, માપનના પરિણામો દર્શાવાતા માપનની સચોટતા સ્પષ્ટ થવી જોઈએ. એની સચોટતા આપણા માટે અગત્યની છે કે એના પરિણામની કેટલું પ્રિસિઝન રહેલું છે, એ સચોટતા આપણે સ્પષ્ટ કરવી પડે. આ પરિણામો, જે કંઈ આપણને રિઝલ્ટ્સ મળે, આ પરિણામો એક સંખ્યા છે, ત્યાં નંબર છે. આ પરિણામો એક સંખ્યા છે, જેમાં બધા જ વિશ્વસનીય અંકો, જેમાં બધા જ વિશ્વસનીય અંકો તથા પ્રથમ અચોક્કસ અંકનો, પ્રથમ અચોક્કસ અંકનો સમાવેશ થાય છે.
જે સંખ્યા તમને પરિણામ તરીકે મળે માપનની એમાં બધા જ વિશ્વસનીય અંકો આવેલા હોય અને પ્રથમ અચોક્કસ અંકનો એમાં શું થાય સમાવેશ થયેલો હોય છે. આમ આપણે કહી શકીએ કે વિશ્વસનીય અંકો માપનમાં વિશ્વસનીય અંકો ઉપરાંત વિશ્વસનીય અંકો ઉપરાંત એક અચોક્કસ અંક અથવા પ્રથમ અચોક્કસ અંક માપનના વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક ને સંખ્યાના સાર્થક અંકો that was SF significant figures એને આપણે શું કહીશું સાર્થક અંકો તરીકે ઓળખીશું. દાખલા તરીકે આપણે કહ્યું તેમ સાદા લોલકના પ્રયોગમાં દોલનો માપવા છે અને એનો આવર્તકાળ આપણે લઈ લઈએ તો દાખલા તરીકે સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 1.62 સેકન્ડ છે. t બરાબર કેટલો છે 1.62 સેકન્ડ છે. જેમાં અંક 1 અને 6 કેવા છે વિશ્વસનીય અંકો છે. અંક 1 અને 6 વિશ્વસનીય અંકો છે. જ્યારે 2 જે છે જ્યારે 2 એ પ્રથમ અચોક્કસ અંક છે. એ શું છે પ્રથમ અચોક્કસ અંક છે. આમ આપેલા અવલોકનમાં કુલ કેટલા 1 2 ને 3 સાર્થક અંકો છે. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય 3 તો 3 સાર્થક. તો આપેલા અવલોકનમાં કુલ 3 સાર્થક અંકો છે તેમ કહેવાય. બીજું માપનના જે કોઈ માપન કરો તમે ભૌતિક રાશિનું એ માપનના પરિણામમાં સાર્થક અંકોથી માપનના પરિણામમાં સાર્થક અંકોથી જેટલા સાર્થક અંકો છે એનાથી વધારે સાર્થક અંકોથી વધુ અંકો દર્શાવવા બિનજરૂરી અને શું કરે આપણને ભ્રમિત કરે ચક્રાવે ચડાઈ દે. એટલે જેટલા સાર્થક અંકો હોય એના ઉપરાંત માનો કે આટલા સાર્થક અંક છે ને પાછળ હું 1 3 6 આમ લખું તો એ સાર્થક અંકોથી જે વધુ અંકો હું દર્શાવું એ કેવા થઈ ગયા બિનજરૂરી અને ભ્રમિત કરનારા હોય છે. આપણે ભ્રમમાં નાખી દે એની કોઈ જરૂર નહીં. સાર્થક અંકો ઉપરાંતના અંકોની આવશ્યકતા રહેતી નથી. દે આર નોટ ઇમ્પોર્ટન્ટ. એ એટલા જરૂરી નથી. કારણ કે તે એ જે વધારાના બિનજરૂરી અને ભ્રમિત કરનારા જે વધારાના સાર્થક અંકો ઉપરાંતના અંકો છે તે માપનની સચોટતા
બાબતે શું કરે છે? ગેરમાર્ગે આપણને ભ્રમિત કરી દે એમ કહ્યું તો માપનની સચોટતા બાબતે ગેરમાર્ગે દોરે છે. ગેરમાર્ગે દોરે. તો જેટલા સાર્થક અંકો હોય એનાથી વધારે અંકો આપણે દર્શાવવાની કદાપી જરૂર પડતી નથી. તો સાર્થક અંકો સુધીની જ કિંમત આપણે દર્શાવવી અને એટલે જ આપણે એના રૂલ્સ નક્કી કરીએ છીએ. નહીતર આપણી સચોટતા જેનું પ્રિસિઝન છે એ આપણને શું કરે? ગેરમાર્ગે દોરે. એ આપણા માટે મહત્વનું નથી. તો સાર્થક અંક એ શું છે? તો સાર્થક અંક એ માપનની સચોટતા દર્શાવે છે. આપેલું માપન કેટલું પ્રિસાઇઝ તમે લીધું છે એ કોના દ્વારા નક્કી થાય? સાર્થક અંક દ્વારા. તો સાર્થક અંક એ માપનની સચોટતા દર્શાવે છે. અને આપણે આગળ જોયું હતું તેમ કોઈ પણ સચોટતા એ આપેલા સાધનના, તમે જેના વડે માપન કર્યું એ સાધનના લઘુત્તમ માપ પર આધારિત હોય. તો જે સાધનના લઘુત્તમ માપ પર આધારિત છે, જે સાધનના લઘુત્તમ માપ પર આધારિત. તમે લંબાઈ ફૂટપટ્ટી વડે માપી છે, તમે લંબાઈ વર્નિયર વડે માપી છે, તો બંનેમાં સચોટ સાધન વર્નિયર ગણાય. કારણ કે એની સચોટતા વધુ છે, કારણ કે એનું લઘુત્તમ માપ 2 દશાંશ સ્થાન સુધી મળે, માપપટ્ટીમાં 1 દશાંશ ચિહ્ન સુધી મળે. અર્થાત સાર્થક અંક એ માપનની સચોટતા દર્શાવે અને સાધનના એ લઘુત્તમ માપ પર આધારિત હોય છે. ખાસ નોંધ આપણે લખીશું, એક નોંધ ખાસ લખવાની, મહત્વપૂર્ણ નોંધ ખાસ યાદ રાખવાનું. આ ઇમ્પોર્ટન્ટ નોંધ આપણે લખ્યું હતું તેમ કોઈ માપનને તમે જે રિઝલ્ટ લાવ્યા એ આપેલા અંતિમ પરિણામનું જે માપન છે એ માપનને જુદા જુદા એકમો થી તમે એને રિપ્રેઝન્ટ કરો. એમકેએસ માં લખો, સીજીએસ માં લખો, કિંમત બદલી કાઢો, મીટર ને કિલોમીટર કરો, મેગામીટર કરો. અંકોની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો કોઈ માપનને જુદા જુદા એકમોથી પરિવર્તિત કરતા સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એમાં કોઈ ચેન્જ થાય નહીં. તો કોઈ માપનને તમે જુદા જુદા એકમો વડે રજૂ કરો તો એના સાર્થક અંકોની સંખ્યામાં કોઈ જ બદલાવ આવતો નથી. તો હવે આપણે વાત કરીશું સાર્થક અંકો, કોઈ પણ સંખ્યાના સાર્થક અંકો નક્કી કરવાના એના રૂલ્સ. નંબર 1, સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે તેનું કોઈ જ મહત્વ નથી. દશાંશ ચિહ્ન ક્યાં છે એનું કોઈ મહત્વ નથી. એના આધારે આપણે આ નિયમો રૂલ્સ નક્કી કરીશું. તો પહેલી બાબતના અનુસંધાનમાં આપણે રૂલ્સ નક્કી કરીશું
તો દશાંશ ચિહ્ન કોઈ જ મહત્વનું નથી. દશાંશ ચિહ્ન ક્યાં આવે છે અને સાર્થક અંકો સાથે કોઈ નિસ્બત નથી. તો એના જે રૂલ્સ છે આમાં આવતા આમ છે. માન લો પહેલો રૂલ્સ, ધેટ ઇઝ નંબર 1. આપણે કહ્યું હતું તેમ બધા જ શૂન્યેતર અંકો, શૂન્ય સિવાયના બધા જ શૂન્યેતર અંકો એટલે કયા? 1 2 3 અપ ટુ 9. કોઈ બી આમાંથી કોઈ બી અંક આવતો હોય તો બધા જ શૂન્યેતર અંકો શું છે? સાર્થક અંકો છે. સાર્થક અંકો છે. એનો પહેલો રૂલ. તો બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બીજું, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યેતર અંક ની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંક કે આપણે જોયું ટ્રેપ. તો શૂન્યેતર અંક વચ્ચેના શૂન્યાંકો શું ગણાય? સાર્થક અંકો ગણાય. દશાંશ ચિહ્ન આપેલી કિંમતમાં ગમે તે હોય એને જોવાનું, આપણે ખાલી સંખ્યાને ધ્યાનમાં લેવાની. આનો બીજો નંબર 3. જો સંખ્યા એક કરતા નાની હોય, જો સંખ્યા એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંક ની ડાબી બાજુના, ધ્યાન રાખજો, એક કરતા નાની સંખ્યા હોય એટલે અપૂર્ણાંક હશે તો એક કરતા 0.0 વાળી, તેમાં દશાંશ ચિહ્નની જમણી બાજુ પહેલો શૂન્યેતર અંક જે આવે તે, અને એ અંકની ડાબી બાજુ, તો એ અંકની ડાબી બાજુના જે શૂન્યાંકો છે એ સાર્થક અંક ગણાય નહીં. તો અંકની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્નથી જમણી તરફનો પહેલો શૂન્યેતર અને એની ડાબી બાજુનું, તમે જ્યાં દશાંશથી ચાલુ કર્યું એ બેની વચ્ચે જે 0 આવે, આપણે અહીં કહ્યું હતું દે આર કોલ્ડ લીડિંગ. તો જે શરૂઆતમાં 0 જ આવે એ કોઈ સાર્થક અંક ગણાતા નથી. નંબર 4. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, એટલે કેવી? પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક ના હોય, પૂર્ણાંક સંખ્યા હોય તમને આપેલી. તો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક ની એના પછીના એટલે એની જમણી તરફના, આપણે કહ્યું હતું તેમ ટ્રેલિંગ એન્ડિંગ ઝીરોઝ, તો અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી.
સાર્થક અંક they are non significant numbers. પાંચમો રૂલ છે, જો દશાંશ ચિહ્ન વાળી હોય એના માટેનો અને એના અંતિમને આપણે ગણવા પડે, તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન વાળી એટલે કેવી? અપૂર્ણાંક. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શું કહેવાય? સાર્થક અંકો ગણાય. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંક તરીકે ગણાય. તેનો સમાવેશ શામાં થાય? સાર્થક અંકોમાં કરવો પડે. તો એ શૂન્યાંકો સાર્થક અંક તરીકે ગણી શકાય. આ મેન છે એના. આ એક ઉદાહરણના આધારે આપણને આ પોઈન્ટ્સ મળે છે. એના બીજા બે ચાર પોઈન્ટ આપણે નોંધીએ છીએ. બીજો પોઈન્ટ મેન જે બીજો પોઈન્ટ છે સાને આપણે ધ્યાનમાં લઈશું તે. હવે આપણને પ્રશ્ન થાય કે જે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે એના અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. ઘણીવાર એ મૂંઝવણ ઊભી કરે જો સાયન્ટિફિક નોટેશનમાં આપણે કન્વર્ટ કરીએ તો એના વિશે આપણે થોડુંક લખીએ કે સંખ્યામાં આપેલી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે કે નહીં તે મૂંઝવણ સાર્થક અંક છે કે નહીં તે મૂંઝવણ દૂર કરવા માટે આપણે કહ્યું હતું એની બેસ્ટ મેથડ છે સાયન્ટિફિક મેથડ, આદર્શ પદ્ધતિ છે. તો આપણે એ રીતે તમે કોઈ કિંમતને લખી શકો. તો સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે કે નહીં તે મૂંઝવણ દૂર કરવા માટે અવલોકન એવું દર્શાવે છે કે આપણું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે અંતિમ શૂન્યાંકનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો હેતુ માપનની સચોટતા દર્શાવવાનો હેતુ હોય તો તે સાર્થક અંક ગણાય. ગણી શકાય. પરંતુ અને જો તે શૂન્યાંકો તો જો માપનની સચોટતા દર્શાવવાનો એનો હેતુ હોય તો એને આપણે સાર્થક અંકો તરીકે ગણી શકીએ. અને જો તે શૂન્યાંકો સાર્થક અંકો ન હોય તો તેને સ્પષ્ટ રૂપે દર્શાવવાનો કોઈ મતલબ નથી. જે સાર્થક અંક ના જ હોય પછી તમે એને દર્શાવ્યા કરો વધારાના 0 તરીકે તો એનો ત્યાં કોઈ મતલબ સિદ્ધ થતો નથી. તો એનો દર્શાવવાનો ત્યાં કોઈ જ અર્થ નથી. એટલે કે માત્ર સંખ્યાના એકમો બદલવાથી સાર્થક અંકોની સંખ્યા
બદલાતી જોઈશું આપણે તો ઉદાહરણને જોઈશું એટલે ક્લિયર થશે આ બધું માત્ર સંખ્યાના એકમો બદલવાથી સાર્થક અંકોની સંખ્યા કદાપી બદલાતી નથી આનો એક બીજો મુદ્દો છે જે આપણે લક્ષમાં લઈશું નંબર 3 ત્રીજો પોઈન્ટ હમણાં કહ્યું કે શ્રેષ્ઠ રસ્તો કયો તો સાર્થક અંકોને દર્શાવવાનો શ્રેષ્ઠ માર્ગ એને વૈજ્ઞાનિક પદ્ધતિથી દર્શાવવાનો છે એટલે કે 10 ની ઘાતમાં રજૂ કરવાનો છે તો સાર્થક અંકોને દર્શાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેને વૈજ્ઞાનિક સંકેત એટલે કે 10 ની ઘાત સ્વરૂપ સ્વરૂપે શું કરાય દર્શાવવામાં આવે. દે આર કોલ્ડ સાયન્ટિફિક મેથડ. આદર્શ પદ્ધતિ એ જ છે. જો ક્યાંય દ્વિધા હોય તમને તમે સાયન્ટિફિક મેથડ એને લખો તો તમને સોલ્યુશન મળી જાય. તો વૈજ્ઞાનિક સંકેતમાં એટલે કે 10 ની ઘાત સ્વરૂપે દર્શાવવા એને 10 ની ઘાત સ્વરૂપે શું કરવા જોઈએ દર્શાવવા જોઈએ. તો કેવી રીતે તો આપેલી સંકેત પદ્ધતિમાં વૈજ્ઞાનિક પદ્ધતિમાં દરેક સંખ્યાને આપણે a ગુણ્યા 10 ની ઘાત b a into 10 raised to b ના સ્વરૂપમાં લખી શકાય. વૈજ્ઞાનિક પદ્ધતિ છે. a into 10 raised to b ના સ્વરૂપે તમે એને લખી શકો. જ્યાં a શું છે તો 1 થી 10 વચ્ચેની સંખ્યા. આ એ શું આવે 1 થી 10 વચ્ચેની સંખ્યા. અને b શું છે જે ઘાતાંક છે તે શું છે તો કે આપેલો b છે એ 10 નો ધન કે ઋણ પૂર્ણાંક +5 -5 પ્લસ કે માઈનસ સ્વરૂપેનો ધન કે ઋણ ઘાતાંક એનો ઘાતાંક છે. કાં તો ધન હોય કાં તો ઋણ હોય. એ શું છે 1 થી 10 વચ્ચે 10 લખો એટલે 10 ના ઘાતાંકમાં આવી જાય. એટલે 1 થી 9 હશે તો 1 થી 9 ની વચ્ચે તમે દર્શાવી શકો. 10 આ એટલે 10 ના ઘાતના સ્વરૂપે જ આવશે. અને b શું છે 10 નો ધન કે ઋણ ઘાતાંક સંખ્યા. જો આપણે એનું નજીકનું મૂલ્ય દર્શાવવું હોય તો એને રાઉન્ડ ઓફ કરવું પડે, એનું સન્નિકટ મૂલ્ય લાવવું પડે, એનું પૂર્ણાંકન કરવું પડે. તો એ પણ છે. તો સંખ્યાનું સન્નિકટ મૂલ્ય ને જો દર્શાવવું હોય તો આપણે રાઉન્ડ ઓફ કરવું પડે. મૂલ્ય દર્શાવવા રાઉન્ડ ઓફ એના પણ આપણે રૂલ્સ જોઈશું. રાઉન્ડ ઓફ એટલે પૂર્ણાંકન એનું કરવાનું, પૂર્ણ સંખ્યા બનાવી દેવાની એની નજીકની. તો પૂર્ણાંકન રાઉન્ડ ઓફ કરી શકાય. તો સંખ્યાનું સન્નિકટ મૂલ્ય દર્શાવવા શું કરી શકાય રાઉન્ડ ઓફ કરી શકાય. કેવી રીતે? અર્થાત આને હું રાઉન્ડ ઓફ કરી શકું કેવી રીતે કે જો a is less than or equal to 5 આ એનું મૂલ્ય 1 થી 10 વચ્ચે જ છે તો એની કિંમત a less than or equal to 5 હોય. 5 કે 5 કરતા કેવી હોય નાની હોય.
ત્યારે તેને 1 વડે અથવા જો એનું મૂલ્ય 5 લેસ ધેન a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 5 કરતા મોટું કે 10 કે 10 થી નાનું હોય ત્યારે તેને 10 તરીકે લઈ શકાય ત્યારે તેને 10 તરીકે લઈ શું કર્યું કહેવાય આપણે એનું પૂર્ણાંકન રાઉન્ડ ઓફ કરી શકાય ત્યારે તેને 10 તરીકે લઈ રાઉન્ડ ઓફ કરી શકાય એનું પૂર્ણાંકન તમે કરી શકો તો શું થાય કે તમે લગભગ સંખ્યાને 10 ની ઘાત સ્વરૂપે વર્ણવી શકો તો એ સીધી 10 ના ઘાતાંકમાં આવે 1 એટલે સીધો 10 નો ઘાતાંક ને 10 એટલે એને 10 ના ઘાતાંક સ્વરૂપે તમે રજૂ કરી શકો તો એનું પૂર્ણાંકન થયું કહેવાય તો આ પણ રાઉન્ડ ઓફ કરી શકાય સન્નિકટ મૂલ્ય લાવવામાં આ બધું પ્રેક્ટિસ થી ગણતરી કરો પછી ખ્યાલ આવે તો કરી શકાય જેથી સંખ્યાને લગભગ જેથી આપેલી જે સંખ્યાને રાઉન્ડ ઓફ કરીએ સંખ્યાને લગભગ 10b સ્વરૂપે શું કરી શકાય દર્શાવી શકાય એના સ્વરૂપે તમે એને રજૂ કરી શકો તો એનો રાઉન્ડ ઓફ તમે આ રીતે કરી શકાય જે 10 ની ઘાત છે b એ માત્ર શું દર્શાવે આપેલ ભૌતિક રાશિના માપનના મૂલ્યનો ક્રમ કયા ક્રમનું છે એ ભૌતિક રાશિના માપનનો ક્રમ દર્શાવે છે અહીં 10 ની ઘાત b 10 ની ઘાત b એ ભૌતિક રાશિના માપનનો ક્રમ દર્શાવે છે એનું બીજું કોઈ મહત્વ નથી એમ માપનનો ક્રમ દર્શાવે કે બીજાના કરતા એ કેટલું આગળ છે પાછળ છે એ ક્રમ રજૂ કરે માની લો કે પૃથ્વીનો વ્યાસ આપણે લખ્યો તો દાખલામાં 1.276 ગુણ્યા 10 ની ઘાત 7 મીટર અને માની લો કે હું કોઈક પરમાણુ લઈ લઉં તો પરમાણુની સાઈઝ હોય લગભગ 10 ની -10 મીટર તો આપણે બેનું કમ્પેરિઝન કરીએ તો 10 ની ઘાત 7 અને પેલું 10 ની -10 મીટર એનો અર્થ કે આપેલા પૃથ્વીનો વ્યાસ એ પરમાણુ કરતા 10 ની ઘાત 17 ગણો છે એમ કહી શકાય તો એ એનો ક્રમ થયો તો 10 ની ઘાત 7 કે 10 ની -10 ઘાત એ શું દર્શાવે એ ભૌતિક રાશિના માપનનો માત્ર ક્રમ દર્શાવે છે કેટલું માપન એ આગળ છે કે પાછળ છે એ ક્રમ તમે દર્શાવી શકો તો એનાથી સવિશેષ કશું નથી આમ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યામાં આધાર સંખ્યા એ એનો આધાર કોણ છે આધાર સંખ્યા કઈ છે એ એનો બેઝ છે આધાર સંખ્યા એ પછી આવતા શૂન્યાંકો સાર્થક અંક છે તો બેઝ પછી તમે પોઈન્ટમાં લખો હમણાં જેમ કહ્યું તેમ 1.276 તમે એને એમાં ફેરવ્યો તો જો ત્યાં 0 આવતા હોય તે બધા દશાંશ ચિહ્ન પછી આવે એટલે શું કહેવાય શૂન્યાંકો સાર્થક અંક ગણી શકાય તો એ સાર્થક અંક છે તો આપણને એ સાબિત થયું કે વૈજ્ઞાનિક પદ્ધતિ એ કોઈ પણ સંખ્યાને રજૂ કરવાની કેવી છે એક આદર્શ પદ્ધતિ છે તો કોઈ પણ માપનને દર્શાવવાની
વૈજ્ઞાનિક પદ્ધતિ એ એક આદર્શ પદ્ધતિ છે. ખ્યાલ ના આવે તમે એને સાયન્ટિફિક મેથડમાં ફેરવી દો તો સરળતાથી નક્કી કરી શકાય. કારણ કે આપણે અગાઉ પણ કહ્યું તેમ 10 ની ઘાતને તો ગણવાની જ નહીં. આગલા જે તમને મળે અંકો એ બધા શું કહેવાય? એના સાર્થક અંકો. તમે સરળતાથી એને ગણતરીમાં લઈ શકો. એ શ્રેષ્ઠ પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઇટ ઇઝ એન આઈડિયલ મેથડ. એ આપણી આઈડિયલ પદ્ધતિ છે. કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક પદ્ધતિથી દર્શાવો. એટલે કોઈ પણ રિઝલ્ટ આપણે જ્યારે લખીએ ભૌતિક રાશિના માપનનું અને સાયન્ટિફિક મેથડની રીતે લખીએ તો વધારે હિતાવહ. નંબર 5 એકથી નાની સંખ્યામાં આવતા જે દશાંશ ચિહ્ન પછીના અંતિમ શૂન્યો છે તો એકથી નાની સંખ્યામાં આવતા રૂઢિગત રીતે દશાંશ ચિહ્ન પછીના જે દશાંશ ચિહ્નની ડાબી તરફના શૂન્યાંક આવે એકથી નાની સંખ્યામાં આવતા રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી તરફના શૂન્યાંકો. તો દશાંશ ચિહ્નની ડાબી તરફ એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. પરંતુ દશાંશ ચિહ્નની જમણી તરફ અંતમાં જે શૂન્યાંકો આવેલા હોય પરંતુ માપનમાં આવી સંખ્યાના અંતિમ એના એન્ડમાં જમણી તરફ અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. શૂન્યાંકો સાર્થક. They are significant numbers. ડાબી તરફના નહીં પણ જમણી તરફના અંતિમ જે શૂન્યાંકો છે એ શું છે? એના સાર્થક અંકો છે. ગુણક કે ભાજક. ગુણાંકમાં લીધેલી કોઈ કિંમત હોય કે તમે જે કિંમત વડે ભાગાકાર કરેલો હોય, ગુણક કે ભાજક કે જે રાઉન્ડ ઓફ કરેલી સંખ્યા, ગુણક કે ભાજક કે જે રાઉન્ડ ઓફ કરેલી સંખ્યા ન હોય, એનું ગુણાંકન ના કરવી, ચોક્કસ સંખ્યા હોય આપણને મળેલી જ હોય તો એ રાઉન્ડ ઓફ કરેલી સંખ્યા ન હોય અને કોઈ માપનનું મૂલ્ય ન દર્શાવતી હોય અને કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી ન હોય, એને આપણે મેઝર કરેલી ના હોય, આપણે એનું માપન કરેલું ના હોય એવો ગુણક હોય, કોઈ ભાજક હોય જેના વડે ભાગફળ તમે કરેલું હોય અને એ રાઉન્ડ ઓફ કરેલી સંખ્યા ના હોય કે કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી ન હોય, તે ચોક્કસ સંખ્યા છે. એ કેવી સંખ્યા છે? ચોક્કસ સંખ્યા છે. અને આવી જે ચોક્કસ સંખ્યાઓ છે, આવા જે અચળાંકો છે એને અનંત સાર્થક અંકો હોય છે અને તેના સંખ્યા છે અને તેના અનંત સાર્થક
અંકો હોય છે. આપણે કહ્યું હતું કે દાખલા તરીકે પાઈ that is equal to 3.14 સમથિંગ ચાલ્યા કરે, તો આ ચોક્કસ સંખ્યા છે, એનું આપણે માપન કરેલ નથી, એને આપણે લઈ લેવી પડે. તો એ 3.14 લો, 3.142 લો, જેવી જ્યાં જરૂર પડે તમે એને એટલા સાર્થક અંકો સાથે દર્શાવી શકો. કારણ કે તેના સાર્થક અંકો કેવા હોય? ઇન્ફિનિટિવ. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, તો એમાં 2 જે છે સાર્થક, આ કેવો છે? અનંત સાર્થક અંક દર્શાવે. કારણ કે આ ચોક્કસ છે, આવે જ, ત્રિજ્યા શોધો એટલે વ્યાસ ભાગ્યા 2 કરવું જ પડે. માન લો કે તમારે વર્તુળનો પરિઘ શોધવો છે, વર્તુળનો પરિઘ બરાબર 2πr, તો એમાં 2π ચોક્કસ સંખ્યા છે, આપવાની જ છે. આના અનંત સાર્થક અંકો હોય, તમે એને યોગ્ય સાર્થક અંક સાથે લઈ શકો. આપણે જે દાખલો જોયો તેમાં આવતું હતું આવર્તકાળ બરાબર t/n. અગાઉ આપણે આ જોઈ ગયા છે. તો t બરાબર t/n માં n ચોક્કસ સંખ્યા, એના અનંત સાર્થક અંકો હોય. આ જોઈ ગયા હતા. n નંબર ઓફ ઓસિલેશન, દોલનોની સંખ્યા, 100 દોલનો આપણે કયા હતા, તે ચોક્કસ સંખ્યા હોય. એ ચોક્કસ સંખ્યાને અનંત સાર્થક અંકો હોય છે. તો એ અનંત સાર્થક અંકોમાંથી તમને જ્યારે યોગ્ય લાગે તમે એટલા લઈ શકો. એટલે એને એ રીતે ગણતરીમાં લેવાની જરૂર હોતી નથી, કારણ કે ચોક્કસ સંખ્યાઓ છે. તો સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમોની સમજૂતી, એના નિયમોની સમજૂતી. તો કોઈ ભૌતિક રાશિના માપનના મૂલ્યોના સન્નિકટ, નજીકતમ, કોઈ ભૌતિક રાશિના માપનના મૂલ્યોના સન્નિકટ મૂલ્યોને સમાવતી, સન્નિકટ મૂલ્યોને સમાવતી ગણતરી, કોઈ ગણતરી હોય જેમાં એમ તમે નજીકનું કોઈ મૂલ્ય ઉપયોગમાં લેતા હોય, તો સમાવતી ગણતરીનું પરિણામ, સમાવતી ગણતરીનું પરિણામ માપનમાં મૂળ મૂલ્યો, મૂળ મૂલ્યોમાં રહેલી શું દર્શાવે? એની અનિશ્ચિતતા દર્શાવે, રહેલી અનિશ્ચિતતા દર્શાવે. કોઈ ભૌતિક રાશિના માપનના મૂલ્યોના સન્નિકટ મૂલ્યોને સમાવતી ગણતરીનું પરિણામ માપનમાં મૂળ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતા સૂચવે છે. કોઈ ભૌતિક રાશિનું તમે માપન કરો અને માપનમાં એનું મૂલ્ય તમે સન્નિકટ, નજીકનું કોઈ લઈને ગણતરી કરો, તો એવી ગણતરીઓને સમાવતું જે કોઈ પરિણામ તમને મળે એ પરિણામના મૂળ મૂલ્યોમાં, પરિણામના માપનમાં શું થાય? જેના મૂળ મૂલ્યો હતા એમાં રહેલી કોઈ અનિશ્ચિતતા છતી કરે છે. કે એમાં કેટલી અનિશ્ચિતતા રહેલી હતી? જે એના મૂળ મૂલ્યોમાં રહેલી હોય. માપેલ મૂલ્યો પર આધારિત, માપેલ મૂલ્યો પર આધારિત પરિણામ, તમે કોઈ મેઝરમેન્ટ કર્યું છે મૂલ્યોનું આપેલ સાધન વડે, તે માપેલ મૂલ્યો પર આધારિત કોઈ પણ પરિણામ તે જેના પર આધારિત છે, કે જેના પર આધારિત છે તે મૂળ આપેલા મૂલ્યો કરતા વધારે, આપેલા મૂલ્યો કરતા વધારે
ચોકસાઈ વાળું હોઈ શકે નહીં, ચોકસાઈ વાળું હોઈ શકે નહીં. તો માપેલ મૂલ્યો પર આધારિત પરિણામ, તમે જે મેઝર કરેલા છે, જે મેઝર કરેલી છે વેલ્યુ, એના ઉપરથી તમે જે પરિણામ લાવ્યા એ પરિણામ કે જેના પર આધારિત છે, શાના ઉપર? એના મૂળ મૂલ્યો પર. એ મૂળ આપેલા મૂલ્યો કરતા વધુ ચોકસાઈ વાળું, વધારે પ્રિસાઇઝ હોઈ શકે નહીં. તો એની સચોટતા એના જે માપેલા મૂળ મૂલ્યો છે એની સુધીની જ હોવી જોઈએ, એનાથી વધારે હોઈ શકે નહીં. તો ચોકસાઈ કેટલી હોય? જે માપેલા મૂલ્યો છે એ જેટલા ચોકસાઈ વાળા છે ત્યાં સુધીની ચોકસાઈ તમને અંતિમ પરિણામમાં પ્રાપ્ત થાય. આમ અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા, જે ફાઇનલ રિઝલ્ટ આવે એમાં સાર્થક અંકોની સંખ્યા તે જેમાંથી મેળવેલ હોય, આપણે જે પરિણામ લાવ્યા હોય જે મૂલ્યો ઉપરથી, તો જેમાંથી મેળવેલ હોય તે મૂળ મૂલ્યોમાંના સાર્થક અંકો કરતા વધુ હોઈ શકે નહીં. તેમાં સાર્થક અંકો એટલા જ હોય જેટલા એના મૂળ પરિણામમાં હોય, એનાથી વધારે કદાપી મળી શકે નહીં. તો એની ચોકસાઈ ના મળી શકે. એટલે કે અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી હોય? તો કે મૂળ મૂલ્યમાં જેટલા સાર્થક અંકો હોય એટલી એનાથી ઓછી, પણ એનાથી વધારે હોઈ શકે નહીં. અર્થાત કોઈ પણ ગણતરીના અંતિમ પરિણામમાં, કોઈ પણ ગણતરીના અંતિમ પરિણામો પરિણામને એટલી સચોટતાથી દર્શાવવું જોઈએ, કે જે ઇનપુટ પ્રારંભમાં આપણે જે લીધી હોય, કે જે ઇનપુટ તરીકે લીધેલા માપનના મૂલ્યોની સચોટતા સાથે કેવું હોય? સુસંગત. એની સાથે સુસંગત હોય એટલું જ મળી શકે. તો કોઈ પણ ગણતરીના અંતિમ પરિણામને એટલી સચોટતાથી આપણે દર્શાવવું જોઈએ કે જે ઇનપુટ તમે જેટલા વેલ્યુઝ અંદર મૂકેલી છે એ ઇનપુટ તરીકે લીધેલા માપનના મૂલ્યોની સચોટતા સાથે શું થવું જોઈએ? સુસંગત હોવું જોઈએ. એનાથી વધારે તમને સચોટતા મળી શકે નહીં. તો હવે આપણે એની વાત કરીશું. જો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો શું? ગુણાકાર કે ભાગાકાર માટે ના નિયમ. તો ગુણાકાર કે ભાગાકાર કોઈ કિંમતોનો કરો તમે, તો એમાં શું ધ્યાન રાખવાનું એના અંતિમ પરિણામની સચોટતા માટે? તો સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકાર થી મળતા અંતિમ પરિણામ, ગુણાકાર કે ભાગાકાર થી મળતા અંતિમ પરિણામ
માં એટલા જ સાર્થક અંકો દર્શાવવામાં આવે, એટલા જ સાર્થક અંકો રાખવામાં આવે જેટલા મૂળ સંખ્યાઓ પૈકી તમે જેનો ભાગાકાર કરો છો કે ગુણાકાર કરો છો એ મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, તો ગુણાકાર કે ભાગાકારના અંતિમ પરિણામમાં તમારે એટલા જ સાર્થક અંકો રાખવાના કે જે તમે આપેલી કિંમતો ગુણનફળ માટે લીધી કે ભાગફળ માટે લીધી, તો એ જે સંખ્યાઓ હોય એમાંની સૌથી ઓછામાં ઓછી સાર્થક અંકો ધરાવતી જે લઘુત્તમ સંખ્યા હોય એટલા જ સાર્થક અંકોની સંખ્યા હોવી જોઈએ. એનાથી વધારેના બધા બિનજરૂરી કહેવાય. we have to round off it, એને આપણે રાઉન્ડ ઓફ કરવા પડે, તો એ એટલા જ તમારે રાખવામાં આવે. તો લઘુત્તમ સાર્થક અંક રાખવા પડે. તો ગુણાકાર કે ભાગાકારના માટેના નિયમ થાય. એ જ રીતે આવે સરવાળો બાદબાકી. કોઈ કિંમતોનો સરવાળો કે બાદબાકી કરો તો સરવાળો કે બાદબાકી કરવાના. સરવાળો અને બાદબાકીમાં કેવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો, તો એના કરતા થોડું જુદું છે. એમાં લઘુત્તમ સાર્થક અંક નહીં, પણ દશાંશ સ્થાન કેટલા છે એ ઓછામાં ઓછું દશાંશ સ્થાન ધરાવતી સંખ્યાને આપણે સાર્થક અંક તરીકે સરવાળા બાદબાકીમાં લઈશું. તો સંખ્યાઓના સરવાળા કે બાદબાકીથી તે સંખ્યાઓના સરવાળા કે બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો, સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો તેના અંતિમ પરિણામમાં આપણે રાખવા જોઈએ. દશાંશ સ્થાનો તેના અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. ગુણાકાર ભાગાકારમાં શું યાદ રાખવાનું? લઘુત્તમ સાર્થક અંક કેટલા? તો મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ રાખવાના સાર્થક અંકો. જ્યારે આમાં દશાંશ સ્થાનો જોવાના કે દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાનો સુધીની કિંમત છે, એમાં જે સૌથી ઓછું હોય સરવાળા બાદબાકી માટે એ જ તમારે દશાંશ સ્થાનો સુધી અંતિમ પરિણામને શું કરવાની? દર્શાવવાની. તો એના ગાણિતીય પ્રક્રિયાના નિયમો થયા. હવે આપણે વાત કરી શકીએ રાઉન્ડ ઓફ કેવી રીતે કરાય. છેલ્લું અંતિમ પરિણામ જે આવે એમાં આપણે અમુક કિંમત શું કરવી પડે? કાઢી નાખવી. અમુક કિંમતો ટ્રંકેટ કરવી પડે, એને નાની કરવી પડે. ક્યાં સુધી તમે નાની કરી શકો ને કેવી રીતે એને નાની કરી શકાય, તો એને કહેવાય રાઉન્ડ ઓફ કરવાના નિયમો. તો એ અનિશ્ચિતતાના જે અંકો છે એને રાઉન્ડ ઓફ કરવાના
નિયમ આપણે જોઈ લઈએ કે આપણે ઉપયોગમાં લઈએ જ છે, તમને આવડે જ છે, એ નિયમો જાણો છો તમે, એ રાઉન્ડ ઓફ કરવાના નિયમો. અનિશ્ચિત અંકોની સન્નિકટતા એટલે કે અથવા રાઉન્ડ ઓફ કરવાના નિયમો જણાવો. તો એના કોઈ કિંમતને તમે રાઉન્ડ ઓફ કેવી રીતે કરી શકો, તો એના નિયમ. એકવાર આ થઈ જાય પછી આપણે દાખલાને ગણીએ એટલે તમને આ બધા રૂલ્સ તરત ફટાફટ સમજ પડવા માંડે. તો સન્નિકટ સંખ્યાઓ સન્નિકટ સંખ્યાઓની ગણતરીથી મેળવે જે પરિણામોમાં એકથી વધુ અનિશ્ચિત અંકો હોય, એટલે આપણે એક જ અંક સુધી સાર્થક અંક ગણી શકીએ, એથી વધારે નહીં. તો જે પરિણામોમાં એકથી વધુ અનિશ્ચિત અંકો હોય તેમને રાઉન્ડ ઓફ કરવા પડે. રાઉન્ડ ઓફ એટલે કે એનું પૂર્ણાંકન કરવું પડે. રાઉન્ડ ઓફ એટલે પૂર્ણાંકન કરવા, એનું રાઉન્ડ ઓફ કરવું પડે. આપેલી સંખ્યાઓને યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાના સ્પષ્ટ નિયમો છે. એના ચોક્કસ નિયમો છે કે ક્યાં સુધી તમે એને અને કેવી રીતે એને તમે રાઉન્ડ ઓફ કરી શકો. નંબર 1, જો પડતો મૂકવામાં આવતો, જેને આપણે કાઢી નાખવા છે અંકો, જો પડતો મૂકવામાં આવતો અંક બિન સાર્થક અંક, સાર્થક ના હોય, આવતો બિન સાર્થક અંક 5 થી મોટો હોય, 5 થી કેવો હોય? મોટો હોય, તો તે જે અંક છે 5 એના પૂર્વવર્તી, એની આગળનો 5 થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી, એના પહેલા જે અંક આવતો હોય પૂર્વવર્તી અંકમાં 1 નો વધારો કરવો પડે. જે કિંમત તમે ટ્રંકેટ કરો છો એ જો છેલ્લો અંક 5 થી વધુ હોય તો એ 5 ની આગળ કે 5 થી મોટા અંકની આગળનો જે અંક છે એ અંકમાં આપણે શું કરવાનું? 1 ઉમેરવો પડે, જે આપણે કરીએ જ છે. નંબર 2, એનથી રિવર્સ, જો ઓછો હોય તો જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક 5
5 થી નાનો હોય, 5 થી નાનો હોય તો તે અંકના પૂર્વવર્તી, તો તે અંકના પૂર્વવર્તી અંકમાં શું કરીશું? કોઈ જ ફેરફાર કરવો નહીં. અંકમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. કોઈ ફેરફાર કરવાનો નહીં. એની આગળનો અંક જે છે એનો એ જ તમારે રાખવો પડે. માન લો કે 5 જ હોય તો જો પડતો મૂકવામાં આવતો અંક, જો પડતો મૂકવામાં આવતો અંક 5 પોતે જ હોય, 5 હોય તો એના બે રૂલ છે. કારણ કે એકી ને બેકી સંખ્યા આપણે જોવી પડશે. તો જો પડતો મૂકવામાં આવતો અંક પોતે 5 હોય, જે અંકને આપણે ટ્રંકેટ કરીએ છીએ, કાઢી નાખીએ છીએ, જે બિનસાર્થક છે એ પોતે 5 હોય તો પૂર્વવર્તી અંક, એની આગળનો અંક, પૂર્વવર્તી અંક જો બેકી સંખ્યા હોય, જો બેકી સંખ્યા હોય તો બિનસાર્થક અંક પડતો મૂકવો. તો કાઢી નાખવાનો. બેકી સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં પૂર્વવર્તી અંકમાં. પણ જો એકી સંખ્યા હોય તો પૂર્વવર્તી અંક 5 ની આગળનો પૂર્વવર્તી અંક જો એકી સંખ્યા હોય, એકી સંખ્યા હોય તો એક શું કરવાનો? વધારવાનો. તો તેમાં એકનો વધારો કરવો. એમાં એક ઉમેરવો પડે. 5 હોય, આગલી કિંમત બેકી સંખ્યા હોય તો 5 કાઢી નાખવાનો, કોઈ કિંમતમાં ફેરફાર નહીં કરવાનો. 5 હોય ને આગળની કિંમત એકી સંખ્યા હોય તો એમાં એક શું કરવાનો? ઉમેરી દેવાનો. અટપટી અથવા જટિલ, અટપટી અથવા જટિલ કોઈ એવી કોમ્પ્લેક્સ ગણતરી હોય, જટિલ લાંબી ગણતરી હોય ત્યારે, અટપટી અથવા જટિલ લાંબી ગણતરી હોય ત્યારે મધ્યવર્તી, વચ્ચેના જે આવે ગણતરી દરમિયાન, મધ્યવર્તી પદોમાં, વચ્ચેના જે ગણતરી દરમિયાન પદો આવે, પદોમાં સાર્થક અંકો, સાર્થક અંકો ની સંખ્યા કરતા, સાર્થક અંકોની સંખ્યા કરતા એક સાર્થક અંક હંમેશા શું કરવો? વધારે રાખવો. કરતા એક સાર્થક અંક વધુ રાખવો. જો જટિલ ને લાંબી ગણતરીઓ હોય તો વચ્ચેના પદોની ગણતરીમાં એ જે કિંમતોના સાર્થક અંકો આપણે નક્કી કર્યા હોય એના કરતા એ ગણતરીમાં એક અંકને શું કરવાનો? વધારે રાખી મૂકવાનો. અને ગણતરીના અંતે જ્યારે એન્ડિંગ નું રિઝલ્ટ આવે, ગણતરીના અંતે, અંતિમ પરિણામમાં અંતે યોગ્ય સાર્થક અંકો સુધી, યોગ્ય સાર્થક અંકો સુધી, પછી જે રૂલ્સ છે એ અનુસાર સુધી રાઉન્ડ ઓફ કરો. અંતે યોગ્ય સાર્થક અંકો સાથે શું કરવું? એને રાઉન્ડ ઓફ કરવું. નંબર 5 સૂત્રોમાં આવતા ચોક્કસ અંક, હમણાં જ આપણે કહી ગયા કોન્સ્ટન્ટ હોય, ચોક્કસ સંખ્યા હોય તો સૂત્રોમાં આવતા ચોક્કસ અંક હોય કે જેના સાર્થક અંકોની સંખ્યા, જેના સાર્થક અંકો કેટલા હોય? ઇન્ફિનિટિવ ગણાય. તો સૂત્રોમાં આવતા ચોક્કસ અંકો હોય
કે જેના સાર્થક અંકોની સંખ્યા અનંત હોય ત્યારે જરૂરિયાત પ્રમાણે તમારી ગણતરીમાં જે રીતે જરૂર પડે એ જરૂરિયાત પ્રમાણે સાર્થક અંકોની સંખ્યા લેવી. તો તમારે જેટલી જરૂર હોય તે પ્રમાણે સાર્થક અંકોની સંખ્યા તમારે શું કરવાની? લેવાની. તો આ રીતના તમારા રૂલ્સ છે જે તમારે સાર્થક અંકો નક્કી કરવા માટે એના પરિણામમાં પણ ધ્યાન રાખવા પડે. રાઉન્ડ ઓફ કરવા માટે પણ તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે.